નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજની વાર્તા સાંભળી તમારી આંખોમાં પણ આંસુ આવી જશે। પ્લીઝ મિત્રો, એકવાર જરૂરથી છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે। તો ચાલો સાંભળીએ। છૂટાછેડા પછી પતિ પહોંચ્યા છૂટાછેડા લીધેલી પત્નીના ઘરે ભરણ પોષણના પૈસા આપવા। પત્નીએ બતાવ્યો એવો નજારો કે હોશ ઉડી ગયા। સાંજનો સમય હતો। સમીર પોતાની ચમચમાતી ગાડીમાંથી એક સોસાયટીની બહાર ઉતર્યો। તેના ખિસ્સામાં એક કવર હતું જેમાં 25,000 રૂપિયા હતા। કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલું ભરણ પોષણ સમીરના હોઠો પર એક ક્રૂર સ્મિત હતું। તે વિચારી રહ્યો હતો કે આજે જોઈશ એ મહારાણીને 8 મહિના થઈ ગયા અલગ થયાને, રોટલીના તો ફાફા પડી ગયા હશે। આજે જ્યારે આ 25,000 રૂપિયા તેના મોઢા પર ફેંકીને મારીશ ને, તો તેની આંખોમાં એ જ લાચારી જોઈશ જે મને શાંતિ આપે છે। ઘરનો દરવાજો અડધો ખુલ્લો હતો। સમીર બેલ વગાડ્યા વગર ઘરની અંદર આવ્યો અને એ જ કડક અવાજમાં બૂમ પાડી, સુમન બહાર નીકળ, તારા ભીખના પૈસા લાવ્યો છું। પણ કોઈ જવાબ ન આવ્યો। સમીરે ગુસ્સાથી લોબીનો દરવાજો ખોલ્યો તો સામે તો નજારો જોઈને તેના પગને નીચેથી જમીન સરકી ગઈ। અંદર હોલમાં 3 મોટા મોટા મેજ ગોઠવેલા હતા। તેના પર મોટા મોટા ડબ્બા, પેકિંગનું સામાન અને સુગંધીદાર મસાલાના પેકેટ રાખેલા હતા। એક બાજુ સામાન પહોંચાડવા વાળી કંપનીના 2 છોકરાઓ ઊભા હતા જે મોટા મોટા પૂઠા પેક કરી રહ્યા હતા, અને બીજી બાજુઓ ઊભી હતી સુમન, એ જ સુમન જે ક્યારેક સમીરના એક અવાજથી કંપી જતી હતી, આજે પૂરા આત્મવિશ્વાસની સાથે કાનોમાં મશીન લગાવીને કોઈ વેપારી સાથે વાત કરી રહી હતી। બિલકુલ સાહેબ, 50 કિલોનો સામાન આજ સાંજ સુધીમાં મોકલી દેવામાં આવશે। ગુણવત્તામાં કોઈ બાંધછોડ નહીં થાય। સમીર દંગ રહી ગયો। એ સ્ત્રીને ભીખ આપવા આવ્યો હતો તે ત્યાં જ એક બોસની જેમ ઊભી હતી। તેનો પુરુષ અહંકાર ઉફાડા મારવા લાગ્યો। તે સહન ન કરી શક્યો કે સુમન તેને નજરઅંદાજ કરી રહી છે। તે ઝડપથી આગળ વધ્યો અને પેકિંગ કરી રહેલા છોકરાઓને ધક્કો મારતા સુમન પાસે પહોંચ્યો અને જોરથી બૂમ પાડી, સંભળાતું નથી તને? હું આવ્યો છું, તારો પતિ। આખા રસોડામાં શાંતિ છવાઈ ગઈ। કામ કરવાવાળા છોકરાઓ ડરી ગયા। સુમને ધીમેથી પોતાની નજરો ઉઠાવી। તેની આંખોમાં હવે એ પહેલા વાળો ડર ન હતો। પછી સમીરની આંખોમાં આંખો નાખીને બોલી, છૂટાછેડા થઈ ચૂક્યા છે આપણા, તમે હવે મારા માટે માત્ર એક બહારની વ્યક્તિ છો। અને રહી વાત આ પૈસાની, તો તમારા આ પૈસા તમારા ખિસ્સામાં જ રાખો। સમીરજી, મારે જરૂર નથી આની। તમારા 25,000 થી વધારે તો હું મારા કામદારોને ઇનામ વહેંચી દઉં છું। સમીરનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો। તારી આટલી લાયકાત? 2 પૈસાનો ધંધો શું કરી લીધો? જીભ ચાલવા લાગી। પછી ચહેરા પર એક ઝેરેલું સ્મિત લાવતા બોલ્યો, આમ તો અચાનક આટલા પૈસા ક્યાંથી આવી ગયા? સુમન, કોઈનો સહારો લીધો છે કે શું? કે પછી કોઈએ મદદ કરી છે તારી? તેનો ઈશારો સાફ હતો। તે સુમનના ચરિત્ર પર સવાલ ઉઠાવી રહ્યો હતો। સુમનનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો, પણ તેણે પોતાની જાત પર કાબુ રાખ્યો। જવાબ નથી, મને ખબર હતી। આમ તો મને તારી જિંદગીમાં હવે કોઈ રસ નથી। આટલું કહીને સુમને નફરતથી જોતા સમીર બહાર તરફ જવા લાગ્યો। ત્યારે જ પાછળથી સુમનનો અવાજ આવ્યો, ઉભા રહો સમીરજી, આટલી ઉતાવળ શું છે? અહીં આવી ગયા છો તો એક નજારો જોતા જાઓ। સમીર દરવાજા પર રોકાઈ ગયો। તેણે પાછળ જોયા વગર ગુસ્સામાં ગયો, શું બતાવવા માંગે છે? મને તારા આ નાટકમાં કોઈ રસ નથી, શું મને પડકાર ફેંકતા કહ્યું? એકવાર જોઈ તો લો, જો હોશ ના ઉડી જાય તો નામ બદલી નાખજો મારું। સમીરના ધબકારા વધી ગયા। આખરે સુમન પાસે એવું શું હોઈ શકે છે જે તેને ડરાવી શકે? તે ધીમેથી પાછળ ફર્યો। સુમન ત્યાં લગાવેલા એક પડતા પાસે ગઈ અને ઝટકાથી
એ પડદો હટાવી દીધો. પડદા પાછળ જે હતું તે જોતા સમીરની આંખો પહોળી થઈ ગઈ. સાચેમાં સમીરના હોશ ઉડી ચૂક્યા હતા. આ અશક્ય હતું. આખરે એવું શું બતાવ્યું સુમને કે સમીર લથડિયા ખાતો પાછળ હટી ગયો, જાણે તેણે પોતાના જ મોત જોઈ લીધી હોય. આ વાર્તા શરૂ થઈ છે 6 વર્ષ પહેલા. સુમન એક સીધી સાદી અને ખૂબ સંસ્કારી છોકરી હતી. બાળપણમાં જ માતા પિતાનો છાંયો માથા પરથી ઉઠી ગયો હતો. તેને તેના મામા મામીએ પાડી હતી. સુમન માટે લગ્નનો અર્થ હતો પોતાનું ઘર, પોતાનો પરિવાર, જ્યાં તેને એ પ્રેમ મળશે જેને મેળવવા માટે તે વર્ષોથી તરસી રહી હતી. તેના લગ્ન સમીર સાથે થયા. સમીર એક સારા ખાનદાનનો છોકરો. ઘરમાં સમીર સિવાય તેના મોટા ભાઈ ભાભી અને સમીરની ઘરડી અને અપંગ માં હતી, જે પથારી પર વ્હીલચેર પર જ રહેતી હતી. લગ્ન પછી સમીરની જીદ પર સુમને પોતાની નોકરી છોડી દીધી હતી. તે એક આદર્શ બહુ બનીને ઘરને સમજાવવા લાગી. તેણે શાલીની ભાભીને પણ હંમેશા માટે બહેનનો દરજ્જો આપ્યો અને સન્માન આપ્યું. પણ શાલિનીએ સુમનની આ ભલાઈ માત્ર દેખાડો લાગતી હતી. તેને સહન ન હતું કે ઘરમાં સુમનના વખાણ થાય, એટલે તે હંમેશા તેને નીચું બતાવવાનો મોકો શોધતી રહેતી. એક દિવસ જ્યારે સુમન પિયર ગઈ હતી, શાલિનીએ મોકો જોઈને સમીરના કાન ભરવાના શરૂ કરી દીધા. દિયરજી, તમે આટલા આધુનિક અને સ્ટાઇલિશ છો, અને આ સુમન એકદમ ગામડિયા. આ તો તમારા સ્તરની જ નથી. ક્યાં તમે અને ક્યાં એની સાથે. તમે કોઈ પાર્ટીમાં પણ જશો તો તમારી જ બેઇજ્જતી થશે. સમીર એ વખતે તો ચૂપ રહ્યો, પણ ભાભીની વાતો ચેરે પોતાનું કામ કરી દીધું. પ્રેમની જગ્યા મેણા અને ગુસ્સાએ લઈ લીધી. વાત પર વઢવું અને હાથ ઉપાડવું સામાન્ય થઈ ગયો. સુમને ઘણીવાર કારણ વગર પૂછવા માંગ્યું, પણ બદલામાં તેને માત્ર અપમાન અને કડવાશ જ મળી. સમીરની માં શારદા દેવીથી આ અન્યાય જોવાયો નહીં. જ્યારે પણ સમીર સુમન પર કારણ વગર ગુસ્સે થતો તો તે પોતાના ધ્રુજતા અવાજમાં રોકાતી, દીકરા, સમીર કેમ હેરાન કરે છે આ બાળકીને? આ તો સેવા પણ કરે છે અને ગાળો પણ ખાય છે. પણ સમીર પર તો ભાભી શાલિનીની વાતોનો જાદુ ચાલી ચૂક્યો હતો. તે છેડાઈને માને જ ચૂપ કરાવી દેતો. માં, તમે બસ તમારી દવાઓ ખાઓ અને આરામ કરો. પછી આ ગુંગળામણ ભર્યા માહોલમાં એક આશાનું કિરણ જાગ્યું. સુમન ગર્ભવતી થઈ. સુમને વિચાર્યું કદાચ હવે બધું બરાબર થઈ જશે. જ્યારે સમીર પોતાના બાળકનું મોઢું જોશે તો તેમનું હૃદય પીગળી જશે. આ આશાના સહારે સુમને પોતાની ગર્ભાવસ્થાના 9 મહિના પણ કોલોના બળદની જેમ કામ કરતા કરતા પસાર કર્યા. પગ સૂજી જતા હતા, કમર દુખતી હતી, પણ ભાભીની હાજરીમાં તેને આરામ કરવાનો પણ હુકમ ન હતો. આખરે એ દિવસ આવ્યો જ્યારે સુમનના ખોળામાં એક નાનકડો દીકરો આવ્યો. તેનું નામ રાખવામાં આવ્યું આરવ. સુમને વિચાર્યું હતું કે પિતા બનતા જ સમીરની આંખોમાં પ્રેમ ઉભરાઈ આવશે, પણ અફસોસ, સમીરના ચહેરા પર પિતા બનવાની ખુશી નહીં, પરંતુ એક વિચિત્ર રૂગ્ણતા હતી. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે બાળકના જન્મના 3 દિવસ પછી શાલિની ભાભી સુમનના માથા પર આવીને ઊભી રહી ગઈ. ખૂબ થઈ ગયો આરામ. મહારાણી, હવે ઉઠો અને ઘરનું કામ કરો. એ કામ શું પાડોશી આવીને કરશે? મારો કમરનો દુખાવો વધી ગયો છે, હવે મારાથી નથી થતું. સુમનનું શરીર હજુ પણ નબળું હતું. ટાંકા લીધા હતા, પણ તે કંઈ બોલી ના શકી. તેણે પોતાની સાસુમાં શારદા દેવી પાસે નાના આરવને સુડાવ્યો અને લથડતા પગે રસોડામાં ચાલી ગઈ. પથારી પર સૂતેલી શારદા દેવીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તે લાચાર હતી, અપંગ હતી. તે પોતાના પૌત્રને છાતીએ લગાવીને બસ આટલું જ કહી શકી, હે ભગવાન, મારી વહુ અને આ નિર્દોષ પર દયા કર. સમય પોતાની ગતિએ વધતો ગયો. હવે તો સુમન બસ પોતાના દીકરા આરવ માટે જીવી રહી હતી. એક રાત્રે
અચાનક આરવની તબિયત ખૂબ બગડી ગઈ. તેનું શરીર તાવથી ધગધગી રહ્યું હતું. રાતના 2 વાગી રહ્યા હતા. સુમન ગભરાઈ ગઈ. તેણે સમીરને જગાડ્યો. સાંભળો, ઉઠો ને, આરવને ખૂબ સખત તાવ છે. આને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. પ્લીઝ ગાડી કાઢો. આપણે અત્યારે જ હોસ્પિટલ જ જવું પડશે. સમીરે ઊંઘમાં લખેલ પડવા પર ગુસ્સામાં સાદર ફેંકી દીધી. મગજ ખરાબ છે તારું? રાતના 2 વાગ્યે કયો ડોક્ટર બેઠું હશે? અને હું આખો દિવસ ઓફિસમાં કામ કરું છું. હવે માત્ર પણ શાંતિથી સુવા નહીં દે કે શું? ચૂપચાપ સુવડાવી દે. એને સવારે જોઈશું કહીને સમીરે પટકું ફેરવ્યું અને સૂઈ ગયો. સુમન આખી રાત વિના પોતા આરવના માથા પર રાખીને રાખતી રહી, જેથી તાવમાં થોડી રાહત આવી શકે. બાળક આખી રાત રડતો રહ્યો. બીજી સવારે આરવની હાલત વધારે ખરાબ થઈ ગઈ. સુમનને સમીરને દવાખાને ચાલવાનું કહ્યું, પણ સમીરે તૈયાર થઈને બાળકને જોયા વગર ઓફિસે નીકળી ગયો. સુમન બાળકને ખોળામાં લઈને પોતે જ દવાખાને જવા માટે નીકળી, પણ કોઈ રિક્ષા ન મળી. પડોશવાળા આંટી પોતાના દીકરા સાથે કારમાં ક્યાંક જઈ રહ્યા હતા. તેમણે સુમનની હાલત જોઈ તો આવીને બોલ્યા, અરે સુમન બેટા, શું થયું? સુમને જણાવ્યું કે બાળકની હાલત ખૂબ ખરાબ છે. તો આંટીએ કહ્યું, જલ્દી અમારી સાથે ગાડીમાં બેસી જા, અમે દવાખાને છોડી દઈએ છીએ. સુમને આભાર માન્યો અને ગાડીમાં બેસી ગઈ. દવાખાનામાં વેદે જણાવ્યું કે બાળકને ફેફસાની બીમારી થઈ ગઈ. તેણે તરત બાટલા ચડાવવા પડ્યા. બાળકની હાલત સ્થિર થતા શાંત થઈ ગઈ. પડોશી આંટી અને તેમનો દીકરો માનવતાના નાતે સુમનને પાછી ઘરે છોડવા આવ્યા. સાંજનો સમય હતો. સમીર ઓફિસથી પાછો ફરી ચૂક્યો હતો. અંદર આવીને તેણે સુમન વિશે પૂછ્યું તો શાલિની ભાભી બોલી, શું ખબર, ક્યાં ગઈ છે? આમ તો તમારી પત્નીને કાબુમાં રાખવી જોઈએ. અતિથિ સવારથી જ ગાયબ છે. મહારાણી, ઘરનું બધું કામ મારે કરવું પડ્યું. ત્યારે જ સામે એક ગાડી આવીને ઊભી રહી. સમીરે જોયું. ગાડીમાંથી સુમન પોતાના બાળકને લઈને ઉતરી. ગાડી ચલાવવાની સીટ પર પાડોશીનો યુવાન દીકરો બેઠો હતો અને પાછળવાળી સીટ પર તેની માં. પણ શાલિની ભાભી દ્વારા વાવવામાં આવેલું શંકાનું બીજ સમીરની આંખો પર પાટા બાંધી ચૂક્યું હતું. તેને પડોશી આંટી ના દેખાયા, તેને બાળકની બીમારી ના દેખાય. તેને દેખાયું તો બસ એ કે તેની પત્ની કોઈ પારકા મનની ગાડીમાંથી ઉતરી રહી છે. સુમન જેવી જ ગભરાતી ઘરની અંદર દાખલ થઈ. સમીર દરવાજાની પાછળ જ ઊભો હતો. તેની આંખો અંગારાની જેમ લાલ હતી. ક્યાંથી આવી રહી છે તું? સમીરની સિંહની જેમ તાડુક્યો. સુમને ધ્રુજતા કહ્યું, એ આરવની તબિયત ખૂબ ખરાબ હતી. તો આંટીએ ચૂપ. સમીર એટલા જોરથી બરડ્યો કે ખોળામાં સૂતેલો બીમાર આરવ ડરીને રડવા લાગ્યો. બહાના ના બનો, હું બધું જાણું છું. મારા ઓફિસે જતા જ તું જલસા કરવા નીકળી જાય છે અને ઢાલ બનાવે છે આ બાળકને. સુમનના પગ નીચેથી જમીન સરકી ગઈ. તમે આ શું કહી રહ્યા છો? હું તો બાળકની સારવાર માટે આ પહેલા કે સુમન પોતાની વાત પૂરી કરી શકે, એક જોરદાર લાફો સુમનના ગાલ પર પડ્યો. તેની આંખોની સામે અંધારું છવાઈ ગયું. તે પડતા પડતા બચી ગઈ. શારદા દેવી પૈડાવાળી ખુરશી પર ઓરડામાંથી બહાર નીકળ્યા અને બૂમ પાડી સમીરના મારવહુને. પણ સમીરનું પાગલ પણ માથા પર ચડીને બોલી રહ્યું હતું, આજે આનો હિસાબ કરીને જ રહીશ કહેતા તેણે બીજો લાફો માર્યો, પછી ત્રીજો. સુમનના હોઠ ફાટી ગયા, લોહી વહેવા લાગ્યું. તે ભોંયતળિયા પર પડી ગઈ. પોતાના બાળકને છાતીએ વળગાડીને તે માર ખાઈ રહી હતી, પણ પોતાના બાળકને એક ઉજરડો પણ ન હતી આવવા દઈ રહી. સમીરે સુમનના વાળ મુઠ્ઠીમાં જકડી લીધા અને તેનો ચહેરો ગુસ્સો કર્યો. ચારિત્રહીન સ્ત્રી મારા ઘરની ઇજ્જતને રસ્તા પર ઉછાળે છે. જે પડોશી સાથે ફરી રહી હતી તેની પાસે જ કેમ ના જતી રહી? સામે શાલિની ચા પીતા મોટા આરામથી
આ દ્રશ્ય જોઈ રહી હતી. તેના ચહેરા પર એક ક્રૂર સ્મિત હતું. તેનું મશીન કામયાબ થઈ રહ્યું હતું. ઘરમાં આગ લાગી ચૂકી હતી. દરેક લાફાની સાથે સમીરની ગાળો મોટી થતી જતી હતી. દુઃખ આવવાની હદ થઈ તો સુમનની ધીરજનો બંધ તૂટી ગયો. તેણે ચીસ પાડતા સમીરનો હાથ જકડી લીધો. બસ ખૂબ થઈ ગયું, હવે હું તારો જુલમ વધારે સહન નહીં કરું. સમીર એક પળ માટે રોકાયો, પછી ક્રૂરતાથી હસતા હસતા બોલી, સારું તો શું કરીશ? ક્યાં જઈશ? હું અત્યારે જ મારા ઘરે મારા મામા પાસે જઈ રહી છું. સુમને ફોન ઉઠાવ્યો અને સમીરને સામે પોતાના મામાનો નંબર લગાવ્યો, પણ ફોન મામીએ ઉપાડ્યો. હેલો સુમન. ધ્રુસકે રડી પડી. મામી, મને અહીંથી લઈ જાઓ. મામી, અરે આખરે શું થયું છે? મામી આશ્ચર્યથી બોલી. બધી વાત જણાવતા સુમન રડતા રડતા બોલી, મામી, આ માણસ મને જાનથી મારી નાખશે. હવે મારાથી વધારે નથી રહેવાય. સુમનને આશા હતી કે મામી તરફાડી ઉઠશે, પણ સામેથી અવાજ આવ્યો, જો સુમન, હવે તું બાળકી નથી. તારા મામા હૃદયના દર્દી છે. તેમને આ બધું જણાવીને હું તેમનો જીવ જોખમમાં નથી નાખી શકતી. અને સાંભળ, છોકરીઓનું અસલી ઘર સાસરું જ હોય છે. આ ઘરથી ડોલી ઉઠી હતી. તારી હવે સાસરામાંથી નનામી નીકળવી જોઈએ. અમને ફરી હેરાન ના કરતી. ફોન કપાઈ ગયો. સુમનના હાથમાંથી ફોન લપસીને પડી ગયો. તે પથ્થરની મૂર્તિ બનીને ઊભી રહી ગઈ. ઓરડામાં શાંતિ હતી. ભલે ફોન સ્પીકર પર ન હતો, પણ ફોન પર ચાલી રહેલી બધી વાતો બધાને સંભળાઈ રહી હતી. ત્યારે જ સમીર જોરથી હસ્યો અને બોલ્યો, જોઈ લીધું, સાંભળી લીધું. મોટી હોશિયારી દેખાડી રહી હતી. મામા પાસે જઈશ. તારા મામા મામીએ તને કચરાની જેમ ફેંકી દીધી છે. હવે તું ભલે જીવે કે મરે, તેમને ફરક નથી પડતો. મારા પગના જોડા બનીને રહેવામાં તારી ભલાઈ છે. એક પળ માટે સુમનને મન થયું કે રસોડામાં રાખેલું કેરોસીનનો પોતાના પર છાંટી લે અને આ કિસ્સાને જ ખતમ કરી લે. પણ બીજે જ પડે હૃદય કંપી ઉઠ્યું. જો હું મરી ગઈ તો આ જાનવર પાસે મારા બાળકનું શું થશે? તેનું જીવન તો નરક બની જશે. ઘરમાં જો કોઈ સુમનનું દર્દ સમજતું હતું તો તે હતી તેની સાસુ, માં શારદા દેવી. સુમન ક્યારેક ક્યારેક પોતાનું માથું તેમના ખોળામાં રાખીને રડી લેતી હતી. શારદા દેવી જે પોતે એ ઘરમાં લાકડાના સામાનની જેમ પડી હતી. તેના આંસુ લૂસતી, માફ કરી દે દીકરી. મારી કોકે જન્મેલાએ તારી જિંદગી નરક બનાવી દીધી અને હું મારી પણ મદદ પણ નથી કરી શકતી. સમય અને ઘા બંને વધતા ગયા. સુમન ઘરમાં માત્ર એક બંધાયેલી મજદૂર બનીને રહી ગઈ હતી. લગ્નને 5 વર્ષ વીતી ગયા. હવે 4 વર્ષનો થઈ ગયો અને એ ઉંમર કરતા પહેલા સમજદાર થઈ ગયો હતો. એક બપોરે સુમનના ફોન પર એક અજાણ્યા નંબરથી કોલ આવ્યો. હેલો મિસેજ સુમન, હું આરવની શાળાની શિક્ષિકા બોલી રહી છું. જી મેડમ, આરવ ઠીક તો છે ને? સુમન બોલી. શિક્ષિકાનો અવાજ ખૂબ ગંભીર અને ચિંતિત હતો. મિસિસ સુમન, મારે તમારી સાથે એક ખૂબ જરૂરી વાત કરવી છે. આજે વર્ગમાં અમે બાળકોને મારો પરિવાર વિશે પર બોલવા માટે કહ્યું. બધા બાળકોએ ખુશી ખુશી જણાવ્યું, પણ જ્યારે આરવનો વારો આવ્યો તો તે ચૂપ રહ્યો. જ્યારે મેં જોર આપ્યું તો તેણે જે કહ્યું મને વિશ્વાસ ન આવ્યો. તેણે કહ્યું, મને ઘરે જવું સારું નથી લાગતું. ત્યાં પપ્પા મમ્મીને ખૂબ મારે છે. તે રાક્ષસ જેવા સુમનના પગ નીચેથી જમીન સરકી ગઈ. શિક્ષિકાએ આગળ કહ્યું, મેડમ આ ડરેલો છે. તેના દિલ અને દિમાગ પર ઘરના માહોલની ખૂબ ખરાબ અસર પડી રહી છે. ધ્યાન રાખો. એનો ફોન કપાઈ ગયો, પણ સુમનના કાનોમાં એ શબ્દો ગૂંજતા રહ્યા. પપ્પા રાક્ષસ જેવા છે. તેને યાદ આવ્યું કે કેવી રીતે આરવ અવારનવાર તેને પૂછતો હતો, મમ્મી તમે તો પપ્પાની બધી વાત માનો છો, પછી પપ્પા તમને કેમ મારે છે? મારા ભાઈબંધના પપ્પા તો તેને ખૂબ પ્રેમ કરે છે. મારા પપ્પા મને પ્રેમ કેમ નથી કરતા? સુમન કંપી ઉઠી. આ વિચારીને કે ઘરના આ માહોલમાં તેના પોતાના જીવનની સાથે તેના દીકરાનું બાળપણ
તેની નિર્દોષતા, તેનું ભવિષ્ય બધું જ બરબાદ થતું જઈ રહ્યું છે. શનિવારની સવાર હતી. સમીરની ઓફિસે જવાનું હતું, એટલે સુમન વરડામાં રાખેલા સ્ત્રી બોર્ડ પર તેનું શર્ટ ઇસ્ત્રી કરી રહી હતી. ત્યાં જ પલંગ પર 4 વર્ષનો આરવ કૂદાકૂદ કરી રહ્યો હતો. તે પોતાની જ મસ્તીમાં મગ્ન હતો. ક્યારેક કૂદતો, ક્યારેક ગાતો. આરવ બેટા, ધીમે પડી જઈશ. શું મને એકવાર ટોક્યો? આરવ સાંભળતો જ નથી. તે પડી જઈશ બેટા, બેસી જા. શું મને બીજી વાર પ્રેમથી સમજાવ્યો. પણ આરવ તો પોતાની જ ધૂનમાં હતો. તે વધારે જોરથી કૂદવા લાગ્યો અને પછી અચાનક ધડામ એક જોરદાર પડવાનો અવાજ આવ્યો. આરવ પલંગ પરથી લપસીને જમીન પર પડી ગયો હતો. તેનું માથું જમીન પર ખૂબ જોરથી લાગ્યું હતું. આ મમ્મી! આરવની ચીસ પડવાનો અવાજ આવ્યો. સુમન સ્ત્રી છોડીને આરવ તરફ દોડી અને ખોળામાં લીધો. તેનું માથું પંપાડ્યું અને કોઈ રીતે તેને ચૂપ કરાવ્યો. બેટા રડ નહીં, મમ્મી છે ને, કઈ નથી થયું. સુમન પોતાના પાલવથી આરવના આંસુ લૂછતી રહી અને તેને ગળે લગાડીને પંપાડતી રહી. 5 મિનિટ પછી જ્યારે આરવનું રડવાનું રોકાયું તો સુમનને રાહતનો શ્વાસ લીધો. પણ ત્યારે જ અચાનક તેને કંઈક બળવાની વાસ આવી. તેણે પાછળ ફરીને જોયું તો હૃદયનો ધબકારો ચૂકી ગયો. શર્ટ બળી રહ્યું હતું. સમીરના ભૂરા શર્ટની બરાબર વચ્ચે એક મોટું કથ્થઈ બળેલું નિશાન બની ચૂક્યું હતું. હે ભગવાન, હવે શું થશે? સુમનના હોઠ ફફડવા લાગ્યા. તે ડરના માર્યે ખરાબ રીતે ધ્રુજી રહી હતી. પણ ત્યારે જ બાથરૂમનો દરવાજો ખુલ્યો અને સમીર નાહીને ઓરડામાં આવી ગયો હતો. તેણે ટુવાલથી વાળ લૂછતા લૂછતા પૂછ્યું, શર્ટ તૈયાર થઈ ગયું? સુમન ગભરામણમાં બોલી, એ આરવ પડી ગયો હતો તો હું? સમીરે વચ્ચે જ તેની વાત કાપી નાખી. મારે તારા બહાના નથી સાંભળવા. શર્ટ તેણે સુમનના હાથમાંથી શર્ટ છીનવી લીધું. શર્ટને જોતા જ સમીરનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. આ શું કર્યું તે? સમીર ગળજીયો, આ મારું નવું શર્ટ હતું, 3000નું, અને ત્યાંને બરબાદ કરી નાખ્યું. માફ કરી દો. એ ભૂલથી, શું ભૂલથી, અને કેટલી વાર ભૂલ કરીશ? પરાડતા સમીરે એક સણસણતો લાફો સુમનના ગાલ પર ચડી દીધો. સુમનનો અવાજ રડમસ થઈ ગયો. આખરે હું પણ માણસ છું. આ પ્રકારનું વર્તન સહન કરવું હવે મારા બસની વાત નથી. સમીરે ઝટકાથી તેના વાળ પકડી લીધા અને ખેંચતા બોલ્યું, સારું, શું કરીશ બોલ? સુમને ચીસ પાડી ઉઠી. પણ ત્યારે 4 વર્ષનો આરવ પોતાના નાના નાના હાથોથી પપ્પાના પગ પર મુક્કા મારવા લાગ્યો. તે રડી રહ્યો હતો, બૂમો પાડી રહ્યો હતો. નહીં, મમ્મીને ના મારો, તમે ગંદા છો, મમ્મીને છોડી દો. ગભરામણ અને ડરના માર્યા તેનો અવાજ કંપી રહ્યો હતો. તેની આંખોમાં દહેશત હતી, પણ પોતાની માને બચાવવાની જીત પણ હતી. પણ સમીર તો જાણે ગુસ્સાથી પાગલ થઈ ચૂક્યો હતો. સારું, તું પણ તારી માની ભાષા બોલીશ. મોટો રાક્ષસ બને તો ફરે છે. આજે તારો પણ ઈલાજ કરી દઉં છું. સમીરે પોતાની પૂરી તાકાતથી હાથ ઉઠાવ્યો. એ 4 વર્ષના નિર્દોષ બાળક પર અને બરાબર એ જ પડે સુમન વીજળીની જેમ ત્રાટકી અને આરવને ખેંચીને પોતાની સાથે વળગાડી લીધો. સમીરનો એ ભારેખમ હાથ જે આરવના કોમળ ગાલ પર પડવાનો હતો, જે સુમનના મોઢા પર પડ્યો. લાફો એટલો જોરદાર હતો કે મગજ બહાર મારી ગયો. સુમને આરવને કસીને પોતાના પાલવમાં છુપાવ્યું અને એટલી જોરથી ચીસ પાડી કે ઘરની દિવાલો હલી ગઈ. ખબરદાર! સમીરનો હાથ હવામાં જ રોકાઈ ગયો. તે દંગ રહી ગયો. તેણે આજ સુધી સુમનનો અવાજ નહોતો સાંભળ્યો અને આજે તે ગર્જના કરી રહી હતી, જો મારા આરવને એક ઉજરલો પણ આવ્યો તો હું ભૂલી જઈશ તું મારો પતિ છે. હું આ ઘરને સ્મશાન બનાવી દઈશ. સુમનનું આ રૂપ, દુર્ગા જેવું રૌદ્ર રૂપ જોઈને સમીર એક પળ માટે ગભરાઈ ગયો. તેની મર્દાનગી એક નિડરમાં સામે વામણી પુરવાર થઈ. ત્યારે જ સમીરનો ફોન વાગ્યો. તેના બોસનો ફોન હતો અને હું સાંજે આવીને જોઈશ કહેતા તેણે બીજો શર્ટ કાઢીને પહેર્યું અને પગ પછાડતો ઘરની બહાર નીકળી ગયો. સમીરના
ગયા પછી સુમને રડતા રડતા ત્યાં જ ભોંય તળિયે બેસી ગઈ. તેણે આરવના આંસુ લૂછ્યા. તેના માથા પર ચુંબન કર્યું, પણ આરવ સદમામાં હતો. તે ખરાબ રીતે કંપી રહ્યો હતો. સુમને નિર્ણય કરી લીધો હતો કે હવે આ નરકમાં તે વધારે નહીં રહી શકે. તેનું હૃદય કહી રહ્યું હતું કે એક પળનો પણ વિલંબ કર્યા વગર ત્યાંથી ભાગી જાય. પણ મગજ કહ્યું નહીં, સુમન જોશથી નહીં, હોશથી કામ લેવું પડશે. તેને સૌથી પહેલા છત જોઈ હતી જ્યાં તેનું અને તેના બાળકનું સુરક્ષિત રહી શકે. અચાનક તેને પોતાની કોલેજની બહેનપણી નીતાનો ખ્યાલ આવ્યો. નીતાનો પતિ જમીન લે વેચનું કામ કરતું હતું. સુમને નીતાને ફોન લગાવ્યો. હેલો નીતા, હું સુમન બોલી રહી છું. તેણે ટૂંકમાં પોતાની સ્થિતિ જણાવી. નીતા, મારે આજે જ ઘર છોડવું છે. મારે એક રૂમ જોઈએ છે. ભાડું ઓછું હોય પણ જગ્યા સુરક્ષિત હોવી જોઈએ. મારી સાથે આરો છે. નીતાએ તેની ગભરામણ સમજી લીધી. તેણે પોતાના પતિ સાથે વાત કરી અને અડધા કલાકમાં સુમનને પાછો ફોન કર્યો. સુમન, ચિંતા ન કર. મારા ઘરથી 2 ગલી છોડીને એક આંટીનું ઘર છે. ત્યાં 3જા માળે એક રૂમ ખાલી છે. લિફ્ટ નથી એટલે ભાડું ઓછું છે, પણ આંટી અને આસપાસના લોકો ખૂબ શરીફ છે. તું બસ આવી જા. સુમનના જીવમાં જીવ આવ્યો. તેણે એક થેલામાં પોતાના અને આરવના થોડા કપડાં ઢાંચીને ભર્યા. બાળકના ખાવાનું સામાન અને જરૂરિયાતની વસ્તુઓ રાખી. શાકભાજી અને કરિયાણું બચાવીને તેણે થોડા પૈસા ભેગા કરી રાખ્યા હતા. તેણે પૈસા અને પિયરથી મળેલા નાના મોટા ઘરેણાં પણ ઉઠાવી લીધા. સાંજનો સમય હતો. સાસુમાં પોતાની દવા લઈને સૂઈ ગયા હતા. શાલિની ભાભી પોતાના ઓરડામાં ટીવીનો અવાજ મોટો કરીને બેઠી હતી. આજ મોકો હતો. તેણે આરવને ઉઠાવ્યો અને પાછળ જોયા વગર દબાતા પગલે મુખ્ય દરવાજાથી બહાર નીકળી ગઈ. રાતના 11 વાગ્યે રહ્યા હતા. સમીર ઘરે પાછો ફર્યો તો તે દારૂના નશામાં ધૂત હતો. તે પૂરી તૈયારી સાથે આવ્યો હતો કે આજે સુમનને પાઠ ભણાવશે. તેણે દરવાજોમાં લાત મારીને ખોલ્યો અને સોફા પર પડી ગયો. સુમન, પાણી લાવ. કોઈ જવાબ ન આવ્યો. તેનો પારો ચડી ગયો. સુમન બહેરી થઈ ગઈ છે કે શું? છતાં કોઈ જવાબ નહીં. તે ઉઠીને પહેલા પોતાની માના ઓરડામાં ગયો, પછી ભાભીના ઓરડામાં. શાલિની ભાભીએ મોકો જોયો અને હંમેશાની જેમ આગમાં ઘી હોમી દીધું. દિયરજી બપોરથી ગાયબ છે. મહારાજ કોઈ યાર દોસ્ત સાથે જલસા કરવા ગઈ હશે. બાળકને પણ સાથે લઈ ગઈ જેથી પાછી ફરીને બહાના બનાવી શકે. આ સાંભળતા સમીરનો નશો અને ગુસ્સો બંને પાગલપણાની જેમ હદ પાર કરી ગયા. તેની પાસે રાખેલો ફૂલદાની ઉઠાવીને દિવાલ પર પછાડી, આવવા દો. આજે તેને એવો માર મારીશ કે મોતને પણ તરસ છે. તેને ખાતરી હતી કે સુમન જશે ક્યાં? સવાર સુધીમાં રડતી રડતી પાછી આવી જશે. બીજી સવાર થઈ. સૂરજ નીકળી આવ્યો હતો પણ સુમન પાછી ન ફરી. સમીરનું માથું નશાથી અને ગુસ્સાથી ફાટી રહ્યું હતું. તેણે ફરીથી સુમનને ફોન લગાવ્યો. આ વખતે સુમને ફોન ઉપાડી લીધો. હેલો સમીર, ગરજ્યું, ક્યાં છે તું? ઘરે આવી જા ચૂપચાપ, નહીં તો સામેથી સુમનનો અવાજ આવ્યો. બરાડો નહીં, હું હવે એ ઘરમાં ક્યારેય પાછી નહીં આવું. સમીર તંગ રહી ગયો. શું બકવાસ કરી રહી છે? તારી આટલી ઓકાત? ભૂખે મરીશ રસ્તા પર. સુમને શાંત અવાજમાં પણ મક્કમતાથી કહ્યું, ભૂખે મરવું મંજૂર છે, પણ મારા દીકરાને એ નરકમાં એક પળ પણ નહીં રાખવું. સમીરના જોરથી રાક્ષસ જેવું હસતા હસતા બોલ્યો, સારી વાત છે, હું પણ જોઉં છું પૈસા વગર ક્યાં સુધી રહે છે. ભીખ માંગવાની નોબત આવશે તો પછી મારા પગમાં આવીને પડશે. શું મને ફોન કાપી નાખ્યો. નીતાની મદદથી રૂમ મળી ગયો હતો પણ તે ખાલી હતો. તો સુમને આરવને સાદરી પર સુવડાવ્યો. તેણે પોતાના પૈસા ગણ્યા. જેટલા પૈસા તે ઘરેણા તેની પાસે હતા તેનાથી ભાડું અને કરિયાણું ભેગું કરી માંડ 2-3 મહિના જ ગુજારો થઈ શકે તેમ હતું. તે પછી શું બીજા દિવસે સુમન શહેરની શાળાઓ અને કોલેજોમાં નોકરી માટે ગઈ, પણ ક્યાંય ખાલી જગ્યા ન મળી. તો ક્યાંય જવાબ મળ્યો, મિસિસ સુમન, તમારો અનુભવ તો ઠીક છે, પણ છેલ્લા 6 વર્ષનો ગેપ છે. હવે અભ્યાસક્રમ બદલાઈ ચૂક્યા છે. માફ કરજો, અમને નવા જમાનાના શિક્ષકો જોઈએ. ક્યાંક ઉંમરનો હવાલો, ક્યાંક ગેપનું બહાનું, તો ક્યાંક ભલામણની જરૂરિયાત. ઘણા દિવસો સુધી આમ જ ચાલતું રહ્યું. તેને દરેક જગ્યાએથી ના સાંભળવા મળી રહી હતી. તે ખરાબ રીતે થાકી ચૂકી હતી, પણ તૂટી ન હતી. બેઠા બેઠા તે પોતાને સવાલ કરી રહી હતી, મારી પાસે એવું શું છે જે હું દુનિયાને આપી શકું છું? ત્યારે 4 વર્ષના આરવના નિર્દોષ અવાજથી સુમનના વિચારોની કડીઓ તૂટી ગઈ. મમ્મી, ભૂખ લાગી છે. સુમને પોતાનું થાક ભૂલી ગઈ અને જલ્દીથી ઊભી થઈ. કરિયાણું ઓછું હતું પણ સુમનના હાથોમાં કૌશલ્ય હતું. તેણે થોડી દાળ અને ચોખા ચડાવ્યા અને તેમાં પોતાના હાથ
ખાંડેલા મસાલાનો વઘાર કર્યો. એ જ સમયે દરવાજા પર ટકોરા પડ્યા. સુમનની બહેનપણી દીતા તેના ખબર અંતર પૂછવા આવી હતી. અરે સુમન, આ કેવી મસ્ત સુગંધ આવી રહી છે. નીતાએ અંદર કદમ રાખતા પૂછ્યું. દાળ ભાત બનાવ્યા છે. નીતા, તું પણ જમી લેને. નીતા ના પાડવા છતાં સુમને તેના માટે પણ પ્રેમથી જમવાનું પીરસી દીધું. નીતાએ જેવો પહેલો કોળિયો મોઢામાં મૂક્યો, તેની આંખો પહોળી થઈ ગઈ. વાવ સુમન, આટલો અદ્ભુત સ્વાદ! આનું રહસ્ય શું છે? સુમન ધીમેથી હસી. રહસ્ય કઈ નથી નીતા, બસ હું બજારમાંથી દળેલા મસાલા નથી વાપરતી. ખાનગી દસ્તામાં જાતે મસાલા તૈયાર કરું છું. નીતાની આંખોમાં એક ચમક આવી ગઈ. સુમન, તારા હાથમાં તો સોનાની ખાણ છે. મસાલાનો બિઝનેસ કેમ નથી શરૂ કરતી? આજના સમયમાં દરેક જણ શુદ્ધતાની શોધમાં છે. સુમનને આ વાત સાચી લાગી. તેણે પોતાની બચાયેલી જમા પૂંજીમાંથી થોડા આખા મસાલા ખરીદ્યા, તેમને તડકામાં સુકવ્યા, દળ્યા અને નાની નાની થેલીઓ પેક કર્યા. શરૂઆતમાં ખૂબ અઘરી હતી. સુમને પોતાના વિસ્તારમાં 3-4 નાના દુકાનદારોને નમૂના આપ્યા. ભાઈ સાહેબ, જો ગ્રાહક પસંદ કરે તો જ પૈસા આપજો. 2 દિવસ પછી એક દુકાનદારનો ફોન આવ્યો. બહેનજી, એ મસાલો બીજો છે કે ગ્રાહક તો ગાંડા થઈ રહ્યા છે, પૂછી રહ્યા છે આ કઈ કંપનીનો છે. ધીમે ધીમે માંગ વધવા લાગી. શું મને હવે પાછળ વળીને ન જોયું? તે દિવસ રાત મહેનત કરતી, આરવને સોડાવતી, રાતભર મસાલા દળતી, એને પેક કરતી. એક નાની દુકાનેથી શરૂ થયેલી સફર હવે એક નાની ફેક્ટરી સુધી પહોંચી ગઈ હતી. સુમન ગૃહ ઉદ્યોગ હવે એક મોટી બ્રાન્ડ બનવા લાગી હતી. પેલી બાજુ સમીરને પૂરો વિશ્વાસ હતો કે એક દિવસ સુમન થાકી હારીને નાક રગડતી પાછી આવશે, પણ સુમનને છૂટાછેડાની નોટિસ મોકલાવી દીધી. જ્યારે સમીર પાસે કોર્ટમાંથી છૂટાછેડાની નોટિસ પહોંચી તો તે ધુઆ પુઆ થઈ ગયો. તેણે ગુસ્સામાં વકીલને ફોન લગાવ્યો. મારે એ સ્ત્રીને બરબાદ કરવી છે. મારે બાળકની જવાબદારી જોઈએ છે અને બાળક માટે આખી જિંદગી તડપાવવી. પહેલી બાજુ જે ભાભીના કહેવા પર સમીરને પોતાનું ઘર સળગ્યું હતું, હવે એ જ ભાભીએ પોતાનો અસલી રંગ બતાવ્યો. નોટિસ આવ્યા પછી સમીરે જ્યારે જમવાનું માંગ્યું તો શાલિની ભાભીએ ટીવીનું રિમોટ ફેરવતા વૃક્ષતાથી કહ્યું, જમવાનું નથી બન્યું. દિયરજી, હું અહીં કોઈની કામવાળી નથી રાખી. પોતાના પત્નીની તો કાઢી મૂકી, પણ મારી પાસે આશા ન રાખો. સમીર દંગ રહી ગયો. પહેલા આ જ ભાભી કહેતી હતી, દિયરજી તમે ચિંતા ન કરો. હું શું ને, આજે તેમના સૂર બદલાઈ ચૂક્યા હતા. ઘરમાં હવે રોજ કંકડાટ થવા લાગ્યો. હેરાન થઈને સમીર બેંગ્લોરમાં બદલી લઈ લીધી અને ઘર છોડીને ચાલી ગયો. તેને લાગ્યું કે દૂર જઈને શાંતિ મળશે, પણ શાંતિ તો તે પોતે જ પોતાના હાથે નષ્ટ કરી ચૂક્યો હતો. કોર્ટની તારીખનો દિવસ આવ્યો. સમીર બેંગ્લોરથી દિલ્હી આવ્યો. કોર્ટમાં ખીચોખીચ ભરેલો હતો. એક બાજુ સમીર પોતાના મોંઘા વકીલ સાથે ઊભો હતો અને બીજી બાજુ સમીર સુમન સાદી સાડીમાં પણ ચહેરા પર સત્ય તેજ લઈને. સમીરના વકીલે શરૂઆત ચરિત્રહનની કરી. જજ સાહેબ, આ મહિલા લગ્નના 5 વર્ષ સુધી ચૂપ રહી. આજે અચાનક આને ઘરેલું હિંસા યાદ આવી ગઈ. આ બધું નાટક છે. સાચું તો એ છે કે મિસેસ સુમન આઝાદ રહેવા માંગે છે, આટલે મારાથી અસલીથી છૂટાછેડા માંગે છે. સુમનની આંખોમાં આંસુ નહીં, આગ હતી. તેણે મક્કમતાથી જવાબ આવ્યો, આવું સૂપ હતી. એટલે નહીં કે હું ખોટી હતી, પણ એટલે કે હું મારું ઘર બચાવવા માંગતી હતી. મારી સહન શક્તિની છેલ્લી હદ સુધી સહન કર્યું. જજ સાહેબ, પણ આ જ્યારે વાત મારા દીકરાના જીવ પર આવી તો મેં આ કદમ ઉઠાવ્યું. વકીલે દાવ બદલ્યો. યોર ઓનર, જે સ્ત્રીનું ચરિત્ર ઠીક ના હોય, જે કહ્યા વગર ઘરથી ભાગી ગઈ હોય, એવી બેદરકાર માને બાળકની કસ્ટડી કેવી રીતે આપી શકાય? શું મને ગભરાયા વગર પોતાના મેડિકલ રિપોર્ટ અને સાક્ષીઓની લિસ્ટ જજ સામે મૂકી દીધી. એક આગળના નોંધાયેલી દરેક ઈચ્છા સમીરની હેવાનિયત ગવાહી આપી રહી હતી. પણ કેસનો સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે નાના આરવને જુબાની માટે બોલાવવામાં આવ્યો. 5 વર્ષના આરવને જજ સાહેબે પોતાની પાસે બોલાવ્યો અને પ્રેમથી પૂછ્યું, બેટા તું કોની સાથે રહેવા માંગે છે, મમ્મી કે પપ્પા? આરવની આંખોમાં એ ડર તરવરી ઉઠ્યો. તેને જજને કહ્યું, હું મારી મમ્મી સાથે રહીશ. પપ્પા ખૂબ ખરાબ છે, તે મમ્મીને ખૂબ મારે છે, જોર જોરથી બૂમો પાડે છે. મમ્મી આખી રાત રડતી રહેતી હતી અને પપ્પાથી ડર લાગે છે. હું તેમની પાસે નથી જવા માંગતો. એક નિર્દોષ બાળકની જુબાનીએ સમીરના બધા જૂઠ, બધા પૈસા અને બધી દલીલોને વ્યસ્તગ્રસ્ત કરી દીધી. ચુકાદો સુમનની તરફેણમાં આવ્યો. જજે સમીરને આદેશ આપ્યો કે તે સુમન અને બાળકના ભરણ પોષણ માટે દર મહિને 25,000 રૂપિયા ભરણ પોષણ આપશે. સમીર કોર્ટની બહાર નીકળ્યો. હારેલો, અપમાનિત. તેને લાગ્યું હતું કે તે કેસ જીતી જશે,
પણ આજે એક બાળકના સત્યએ તેને હેરાન કરાવી દીધો હતો. અને આજે 8 મહિના પછી સમીર એ જ 25,000 રૂપિયા આપવા સુમનના ઘરે પહોંચ્યો હતો. તેના મનમાં હજુ પણ એ જ ઝેર હતું. તેણે વિચાર્યું હતું કે સુમનને ફાટેલા નસકોરા બોલાવે છે. હાલમાં જોશે રોટલીના ફાફા પડી ગયા હશે, પણ નહીં, તો ત્યાં તો નજારો ઉલટો જ હતો. સુમન બિચારી નહીં, માલકીન બનીને ઊભી હતી. જ્યારે સુમને તેના પૈસા ઠોકરાવી દીધા તો સમીરનો અહંકાર તેને ત્યાંથી જવા માટે ઉશ્કેરવા લાગ્યો. તે ફર્યો જતો હતો કે સુમનના અવાજે તેને રોકી લીધો. ઉભા રહો સમીરજી, અહીં આવી ગયા છો તો એક નજારો જોતા જાઓ. હોશમાં ઉડી જશે તો નમો બદલી નાખજો મારું. સમીરના કદમ રોકાઈ ગયા. એક વિચિત્ર બેચેનીએ તેને ઘેરી લીધો. આખરે સુમન પાસે એવું શું છે કે જે તેને ડરાવી શકે? એ જ પડે પળમાં તેને પોતાની મગજમાં ઘોડા પૂરી તાકાતથી દોડાવી દીધા. આખરે તે ફર્યો સુમને મોટા પડદા પાસે ઊભી હતી. સમીરના શ્વાસ અટકી ગયા અને સુમને એક ઝટકાથી એ પડદો હટાવી દીધો. પડદા પાછળ જે હતું તે જોતા જ સમીરની આંખો પહોળી થઈ ગઈ. તેના હાથમાંથી પૈસાનું કવર છૂટીને જમીન પર પડી ગયું. તેના ગળામાંથી જોરદાર ચીસ નીકળી ગઈ. માં સામે એક ખાટલા પર બીજું કોઈ નહીં. સમીરજીની ઘરડી અને અપંગ માં શારદા જેવી બેઠા હતા. ચોખ્ખા કપડાં પહેરેલા, ચહેરા પર શાંતિ અને ઘોડામાં આરોનું માથું રાખીને સૂઈ રહ્યા હતા. તેની માં તેને એકી ટસે જોઈ રહી હતી. સમીરનું આખું શરીર કંપવા લાગ્યું અને લથડતા પગે દોડીને માં પાસે ગયો અને તેમના ઘૂંટણ પાસે બેસી ગયો. તેનું ગળું સુકાઈ ગયું. આ માં, આ શું છે? તમે અહીં? તમે ઘરે હતા ને ભાભી પાસે? પછી તમે આ સ્ત્રીના ઘરમાં શું કરી રહ્યા છો? શારદા દેવીએ સમીરનો હાથ પોતાના ઘૂંટણ પરથી હટાવી દીધો. તેમની આંખોમાં હવે મમતા નહીં, પરંતુ એક ઊંડી પીડા અને અંગારા હતા. ઘર ગયું, ઘર બેટા. શારદા દેવીનો અંદાજ કંપ્યો. તે દિવસ બેંગ્લોરના શિફ્ટ થઈ ગયો. તેના બીજા જ દિવસે તારી ભાભીએ પોતાના અસલી રંગ બતાવી દીધો. તેણે કહ્યું, હું કોઈ ઘરડી અપંગનો ભાર નથી ઉઠાવી શકતી અને મને અને એક ઘરડા ઘરમાં ફેંકી દીધી. આવી સમીરની આંખો સ્થિર થઈ ગઈ. ઘરડા ઘર, આ ઘરડા ઘર? શારદા દેવીની આંખોમાં આંસુ વહી નીકળ્યા. પણ તે આશ્રમ નહીં, નરક હતું. બેટા, ત્યાં અમારા જેવા લાચાર ઘરડાઓ પાસે 2 સમયની રોટલીના બદલામાં જાનવરોની જેમ કામ કરાવવામાં આવતું હતું. હું મારી આ ધ્રુજતી આંગળીઓથી આખો દિવસ વટાણા ફોલતી, રોકાયા વગર શાકભાજી કામતી. ત્યારે જઈને 2 સમયની રોટલી મળતી હતી. કોઈ વૃદ્ધ પાપડ વળતું હતું, કોઈ સાફ સફાઈ કરતું હતું, તો કોઈ હેઠા વાસણ ઘસતું હતું. હું રોજ ભગવાન પાસે મોત માંગતી હતી. સમીરનું હૃદય કંપી ઉઠ્યું. તેને લાગ્યું જાણે કોઈએ ઉતાવળું તેલ તેમાં કાનોમાં રેડી દીધું હોય. એ તો ભલું થજો અમારા પડોશવાળી વિમલાજીને, જે એક દિવસ ત્યાંથી ધાબળા દાન કરવા આવી અને મને ઓળખી લીધી. તેને સુમનને ખબર આપી. અને તને ખબર છે સમીર, આ છોકરી જેને તે જીવતે જીવ મારી નાખી હતી, આ ખબર મળતા જ દોડતી આવી. શારદા દેવીનું ગળું ભરાઈ આવ્યું. જ્યારે સુમન ત્યાં પહોંચી તો મારી હાલત જોઈને ચીસ પાડી ઉઠી અને ત્યાંના મેનેજર સાથે લડીને મને છોડાવી અને મને ત્યાંથી સીધી પોતાના ઘરે લઈ આવી. આને મારી એ સેવા કરી છે જે કદાચ મારી પોતાની દીકરી હોત ને તો પણ ના કરી શકાય. સમીરના પગ નીચેથી જમીન પૂરી રીતે સરકી ચૂકી હતી. તેનો અહંકાર, તેનો ગુસ્સો, તેની મર્દાનગી બધું જ ચકનાચૂર થઈ ગયું હતું. તે ઘૂંટણે ભર ત્યાં જમીન પર ઢળી પડ્યો. તેની આંખોમાંથી પસ્તાવાના આંસુ વહેવા લાગ્યા. તેણે હાથ જોડીને માથું નમાવીને કહ્યું, માં, મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે. હું આંધળો થઈ ગયો હતો. મને માફ કરી દો. માં, બધો વાંક મારો છે. મારે તમને છોડીને જવું ન જોઈતું હતું, પણ હવે હું આવી ગયો છું ને, હું બધું બરાબર કરી દઈશ. સમીરે સુમન તરફ એક નફરત ભરેલી નજર નાખી અને કહ્યું, મારે આ સ્ત્રીનો કોઈ ઉપકાર નથી લેવો. ચાલો માં, મારી સાથે ચાલો. શારદા દેવીએ સમીરની આંખોમાં જોયું. ઉપકાર તું માને કે ના માને સમીર, ઉપકાર તો આ છોકરીએ તારા પર ઘણા કર્યા છે, પણ તને ક્યારેય તેની કદર ન જાણી. તે જ એક હીરાની પથ્થર સમજીને ઠોકર મારી દીધી. સમીર દંગ રહી ગયો. શારદા દેવીએ સુમનનો હાથ કસીને પકડી લીધો અને પોતાનો છેલ્લો નિર્ણય સંભળાવ્યો. તને શું લાગે છે હું તારી સાથે આવીશ? અરે, તું તો માણસના રૂપમાં હેવાન છે. જ્યાં શારદા દેવી જે સ્ત્રીને તડપાવતો રહ્યો, જીવતે જીવ પોતાની માને નરકમાં છોડી ગયો હતો. અને આ સુમન, આ એ જ છે જેણે મને એ નરકમાંથી કાઢીને પોતાની પાંપણો પર બેસાડી, મંદિરની મૂર્તિની જેમ પૂજી છે અને મને સંબંધ લોહીનો નહીં, દિલનો હોય છે. આજથી સુમન જ મારી દીકરી છે. હું મારી દીકરી પાસે જ રહીશ મરતા દમ સુધી.
તું જઈ શકે છે. સમીરને લાગ્યું જાણે કોઈએ તેનું અસ્તિત્વ જ મટાવી દીધું હોય. તેને પોતાની માએ તેનો ત્યાગ કરી દીધો હતો. તેને ધીમેથી ઊભો થયો અને હવે તેની પાસે ના પત્ની, ના દીકરો અને ના તો માં. ભોંય તળિયે પડેલા 25,000 રૂપિયા હવે તેને માત્ર કાગળના ટુકડા લાગી રહ્યા હતા. તે ફર્યો અને ભારે પગલે માથું નમાવીને દરવાજાની બહાર નીકળી ગયો. પાછળ ઓરડામાં એક અલગ દ્રશ્ય હતું. સુમન, આરવ અને શારદા દેવી ત્રણેય એકબીજાને ગળે વળગેલા હતા. તેમની આંખોમાં આંસુ હતા. સુમને સાબિત કરી દીધું હતું કે સ્ત્રી જ્યારે ત્યારે પોતાના સાહસ અને આત્મસન્માનથી આગળ વધે છે તો તે માત્ર પોતાની કિસ્મત નથી બદલતી, પરંતુ દરેક એ સ્ત્રી માટે એક મિસાલ બની જાય છે જેને દુનિયાએ રબડી સમજવા ભૂલ કરી હતી. તો મિત્રો, તમને શું લાગે છે? સમીર સાથે જે થયું તે સાચું હતું? તમારો મત નીચે ચોક્કસ લખજો. આ વાર્તા પસંદ આવી હોય અને તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર કરી દેજો, જેથી સમાજ સુધી આ લાલ બત્તી સમાન કિસ્સો પહોંચી શકે. અને જે મિત્રોએ હજુ પણ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તે મિત્રો સૌથી પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને ઓલ પર સેટ કરી દેજો, જેથી અમારી દરેક નવી કહાનીની માહિતી આપને સમયસર મળતી રહે. ફરી મળીશું નવી એક હૃદયસ્પર્શીને અને જીવનમાં સત્યને ઉજાગર કરતી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત. મિત્રો, આમાં ઘણી ભૂલો પણ અમારી હશે તો પણ ચોક્કસ અમને માફ કરજો અને કોમેન્ટમાં દર્શાવજો, જણાવજો. થેન્ક યુ સો મચ.